નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. વેલકમ ટુ બેક બચ્ચા પાર્ટી. તમારે એમસીક્યુમાં 50 આઉટ ઓફ 50 જોઈએ છે ને, તો એના માટેનો ગુરુ મંત્ર છે. સર, ગુરુ મંત્ર શું છે? ગુરુ મંત્ર એ છે બચ્ચા કે એમસીક્યુની અંદર ટોપિક એક જ હોય છે. દર વખતે અમે ચેક કરીએ છીએ ટોપિક એ જ હોય છે, પરંતુ એના એમસીક્યુ ફેરવીને અનેક પૂછાઈ શકે છે. તો તમારે સૌથી પહેલાં શું કરવું પડે? કન્સેપ્ટને બિલકુલ શાંતિથી સમજી લેવો પડે. અને પછી જોડે જોડે હું એ પણ તમને સમજાવીશ કે આ એમસીક્યુ ચેન્જ કરે ત્યારે તમારે શું ધ્યાન રાખવાનું છે. જો તમને એટલો ખ્યાલ આવી ગયો ને બચ્ચા, તો તમારો રાસાયણિક ગતિકીનો એમસીક્યુનો માર્ક્સ ક્યારેય જશે નહીં. બરાબર છે? આ 20 એમસીક્યુ હું લઈને આવ્યો છું, મોસ્ટ એમપી અલગ અલગ પ્રકારના, અને એને ફેરવીને કેવી રીતના પૂછાઈ શકે એ પણ હું જોડે જોડે કહેતો જઈશ. વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. તો રાસાયણિક ગતિકીમાંથી તમારા હવેથી એમસીક્યુમાં એક પણ માર્ક્સ કપાશે નહીં. ઓલરેડી પાર્ટ 1 મેં અપલોડ કરી દીધો છે. પાર્ટ 2 ની અંદર પણ આપણે બીજા 20 મોસ્ટ એમપી એમસીક્યુ જોવાના છે. આ જ ટાઈપના એમસીક્યુ બોર્ડ અને ગુજકેટમાં ઓલરેડી પહેલા પૂછાઈ ચૂક્યા છે, અને આ જ ટાઈપના એમસીક્યુ આવનારા સમયમાં પૂછાશે એની ગેરંટી છે. બરાબર? છેલ્લા 8 બોર્ડના પેપર મેં ચેક કરી લીધા છે, અને એની અંદર સેમ ટોપિકના એમસીક્યુ હોય છે. તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા એમસીક્યુએસની. તો સૌથી પહેલો એમસીક્યુ તમારી નજર સમક્ષ છે, અને એમસીક્યુ કયો છે ધ્યાનથી જુઓ. પ્રથમ ક્રમની એક પ્રક્રિયા આપી દીધી છે, વેરી ગુડ. અને એક પ્રક્રિયામાં 60 મિનિટમાં. હવે 60 મિનિટ તમને કીધું એટલે બધાની ખ્યાલ આવી જાય કે સર અહીંયા તમને સમય આપેલો છે, ટી બરાબર 60 મિનિટ. જુઓ, જેમ જેમ એમસીક્યુ વાંચતા જાઓ, બાજુમાં રફ કામ કરતા જવાનું, ખાસ એક્ઝામ્પલવાળા એમસીક્યુની અંદર. તો ટી બરાબર 60 મિનિટ છે. પછી તમને એવું કીધું કે 60% પ્રક્રિયા પૂર્ણ થઈ છે. હવે 60% પૂર્ણ થઈ ગઈ તો તમને તમારે જે સાંદ્રતા મૂકવાની હોય છે ને, શરૂઆતની આર, તો એ તમે 100% મૂકી દેતા હોય છે. પરંતુ જે આરટી મૂકવાનું હોય છે એમાં 60% પૂર્ણ થઈ ગયું તો બાકી કેટલા ટકા બચે? તો માત્ર 40% બાકી બચે. તો 100 માઇનસ તમે 60 કરશો તો તમને જવાબ કેટલો આવશે? 40. તો જે સમયે તમે અહીંયા એ અને એ બાય એ માઇનસ એક્સ આપેલું છે તો પણ વાંધો નથી, અને તમે R0 બાય RT મૂકો તો 100 ડિવાઇડેડ બાય 40 થશે. સેમ થિંગ અહીંયા સૂત્રમાં એપ્લાય થશે, કોઈ ચિંતાનો વિષય નથી. આગળ, તો પ્રક્રિયા 50% જેટલી પૂર્ણ થવા માટે લાગતો સમય કેટલો? હવે પ્રક્રિયા 50% પૂર્ણ થવા માટે લાગતો સમય પૂછ્યો છે, એનો મતલબ એ પૂછ્યો છે કે T1/2 બરાબર પ્રશ્નાર્થ. હવે T1/2 બરાબર આપણને ફોર્મ્યુલા ખબર છે મિત્રો. T1/2 બરાબર તમારી પાસે ફોર્મ્યુલા છે 0.693 બાય કે. બરાબર છે? કે એ તમારો વેગ અચળાંક છે. વેગ અચળાંક તમે જો શોધી લો તો તમારું કામ સરળ થઈ જશે. તો વેગ અચળાંકનું સૂત્ર શું છે તમારી પાસે? તો K ઇઝ ઇક્વલ ટુ 2.303 બાય ટી લોગ R0 બાય RT. ઓકે, હવે ધ્યાનથી સમજો. આપણે આ ક્વેશ્ચનને આગળ વધારીએ. તો કે બરાબર તમારે શું મૂકવાનું છે? 2.303. સમય તમને આપી દીધો છે 60. બરાબર છે? લોગ R0 નું મૂલ્ય કેટલું હતું? તો સર 100 હતું. RT નું મૂલ્ય 100 માઇનસ 60 કર્યું એટલે કેટલું હતું? 40. જ્યારે આની તમે આ પદની તમે જ્યારે કેલ્ક્યુલેશન કરશો ત્યારે કેલ્ક્યુલેશનના અંતે તમને જવાબ કીની વેલ્યુ મળશે 0.015. આ રીતની વેલ્યુ મળશે. પોઈન્ટ પછી જનરલી 4 આંકડા લેવાના હોય છે. આ બાબત તમે ખાસ ધ્યાનમાં રાખજો. અને એ ફોર્મ્યુલા એ જે કિંમત મળે છે તમને એ T1/2 બરાબર 0.693 બાય કે, આની અંદર જ્યારે આપણે મૂકશું ત્યારે તમને ફાઇનલ જવાબ મળશે 45.31. આ બે સૂત્રો તમારે યાદ રાખવાના છે ખાસ. એક છે T1/2 વાળી ફોર્મ્યુલા, બરાબર, અને એક છે જે કે વાળી ફોર્મ્યુલા છે. આ બંને પરથી તમને પ્રથમ ક્રમની પ્રક્રિયાનો કોઈ પણ એક્ઝામ્પલ પૂછે તમે સારી રીતના સોલ્વ કરી શકશો. ચાલો જોઈએ નેક્સ્ટ એમસીક્યુ. વિધાન તમને આપેલા છે. વિધાન એક પહેલું જ વિધાન તમને આપેલું છે. પ્રક્રિયા ક્રમનું મૂલ્ય અપૂર્ણાંક હોઈ શકે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પ્રક્રિયા ક્રમનું મૂલ્ય અપૂર્ણાંક હોઈ શકે છે. પછી બીજું વિધાન આપેલું છે. પ્રક્રિયા ક્રમ સંતુલન પ્રક્રિયાના સમીકરણથી લખી શકાતો નથી. બરાબર છે? તો એ વિધાન પણ તમારું સાચું છે. બરાબર, પણ ખાસ તમે સમજો અહીંયા કારણ કયું છે કે વિધાન એકનું જે કારણ છે કે પ્રક્રિયા ક્રમ અપૂર્ણાંક હોય, તો અપૂર્ણાંક હોય એનું પાછળનું કારણ પ્રાયોગિક રાશિ છે એટલા કારણે. બરાબર, પ્રાયોગિક રાશિની અંદર શું હોય? તો પ્રક્રિયા ક્રમ એ પ્રક્રિયકની જે પ્રક્રિયા વિકલનીય વેગ સમીકરણમાં પ્રક્રિયકની સાંદ્રતાનો જે ઘાતાંક છે ને, એ તમને પ્રક્રિયા ક્રમ તરીકે આપ્યો છે કે સાંદ્રતામાં તમે ફેરફાર કરો તો પ્રક્રિયાના વેગ પર શું અસર થાય એના આધાર ઉપર તમારો પ્રક્રિયા ક્રમ નક્કી થાય છે. માટે તે અપૂર્ણાંક હોય છે, નહીં કે તે સંતુલન પ્રક્રિયાના સમીકરણથી લખી શકાતો નથી માટે. બરાબર, તો બંને વિધાન સાચા છે, પણ કારણ છે ને એ વિધાનની સમજૂતી આપતો નથી. ચાલો, એના પછી નંબર 3 પર એમસીક્યુ છે. N2 + 3H2 gives twice NH3.
આ પ્રકારનો એમસીક્યુ ઘણી બધી વખત છે ને JEE નીટમાં પણ પૂછાઈ ચૂક્યો છે. JEE અને નીટમાં પણ પૂછાઈ ચૂક્યો છે, ગુજકેટ અને બોર્ડમાં પણ પૂછાઈ ચૂક્યો છે. તો જોઈએ આને એમસીક્યુને. તો સૌથી પહેલાં તમારે જે ઇક્વેશન આપેલું છે N2 3H2 અને ટ્વાઇસ NH3 એના પરથી તમારે DH2 શોધવાના છે. આપેલા શું NH3. તો તમારે માત્ર પદ કયા મૂકવાના? H2 અને NH3ના. બરાબર છે. તો H2 છે તો H2 માટે શું પદ મૂકશો? સર પ્રક્રિયકનું મૂલ્ય ઘટી રહ્યું એટલે માટે માઇનસ આવશે, માઇનસ DH2/dt થશે. ઓકે, હવે અહીં છે 3 છે, સહગુણકમાં 3 છે, માટે અહીંયા લખાશે 1/3 ઇઝ ઇક્વલ ટુ NH3 આપેલા છે. NH3 માટે શું લખાશે? 1/2, પણ એનું પ્રમાણ પ્લસ થશે, માટે અહીંયા જોજો ધ્યાનથી dNH3/dt. ઓકે, હવે ધ્યાનથી સમજો. આ જે 3 છે ને એ અહીંયા ભાગાકારમાં છે, આ બાજુ લાવીએ આપણે તો ક્યાં આવશે? ગુણાકારની અંદર આવશે. તો ધ્યાનથી સમજો, અહીંયા જે 3 છે એ અહીંયા આવી જશે. ઓકે, તો 3/2 થઈ ગયો. તો અહીંયા 3/2 થઈ ગયો અને વેલ્યુ કેટલી આપેલી છે? 2 ની સમથિંગ છે. તો 2 × 10⁻⁴. તો બંને 2 નીકળી જશે, જવાબ આવશે 3.0 × 10⁻⁴. અહીંયા કન્સેપ્ટ શું લીધેલો છે ખાસ ધ્યાનથી સમજી લો. કન્સેપ્ટ એ છે કે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય માટે ત્યાં માઇનસ ચિહ્ન તમારે લખવાનું છે, નિપજની સાંદ્રતામાં વધારો થાય એટલે પ્લસ ચિહ્ન લખવાનું છે. પ્રક્રિયકનો તત્વયુગ્મિતીય ગુણાંક અથવા સહગુણક કહીએ ને એને તમારે છેદમાં લઈ જવાનો છે. અહીંયા 1/3 કર્યા, એ જ પ્રમાણે અહીંયા તમે શું કર્યું? 1/2, અને પછી આ 3ને તમે આ બાજુ સહગુણક તરીકે લાયા. આટલી બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ચાલો જોઈએ નેક્સ્ટ MCQ. હવે વાત છે પ્રથમ ક્રમની પ્રક્રિયા A gives B માટે. log A વિરુદ્ધ T નો જે આલેખ દોરો છો તમે, બરાબર છે, એ આલેખ રેખીય મળે છે. સાથે સાથે શું છે? તો સર log જે સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ જે છે, log સાંદ્રતા વિરુદ્ધ સમયનો જે આલેખ જે છે, બરાબર છે, એનો ઢાર કેવો મળે છે? ઋણ. ઢાર એનો માઇનસ મળે છે ને, બરાબર. અને બીજું ઢાર એનો માઇનસ વેલ્યુ મળે છે, અને બીજી બાબત આંતરછેદ પણ મળે છે, બરાબર. તો બે વસ્તુ તમને ખાસ મળે છે. અહીં ઢાર તમને પૂછે કેટલો મળે છે, તો જનરલી -k જેટલો ઢાર આપણને પ્રાપ્ત થતો હોય છે. આ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે. પણ હા, અહીંયા log છે ને, log એટલા માટે ધ્યાન રાખજો, -k/2.303 થાય, બરાબર. ln આપેલું હોય ને તો ઓનલી -k થાય, બરાબર છે. આ બાબત ખાસ ધ્યાન રાખજો, નહીં તો ભૂલા પડશો 100%. બે ભિન્ન પ્રક્રિયકો ધરાવતી પ્રક્રિયા કદાપી ખાલી જગ્યા હોતી નથી. હવે ધ્યાનથી સમજો, આ ક્વેશ્ચનની અંદર શું કહે છે? 2 પ્રક્રિયક છે. તો 2 પ્રક્રિયક હોય તો ઓટોમેટિકલી એ ઓછામાં ઓછી દ્વિઆણ્વિક થવાની સંભાવના તો છે જ, બરાબર છે. 2 અણુઓએ ભાગ લીધો છે, તો એ ક્યારેક શું ન હોઈ શકે? તો એક આણ્વીય પ્રક્રિયા ક્યારે હોઈ શકે નહીં, બરાબર. બાકી બધું પ્રથમ ક્રમની પણ હોઈ શકે, દ્વિતીય ક્રમની પણ હોઈ શકે, અને દ્વિઆણ્વીય હોઈ શકે, પરંતુ એક આણ્વીય ના હોય, કારણ કે 2 પ્રક્રિયકો ભાગ લીધો છે માટે. હવે આ જ ક્વેશ્ચન છે ને, આ જ ક્વેશ્ચન તમને પ્રક્રિયા ક્રમ માટે પૂછે. હવે પ્રક્રિયા ક્રમ માટે પૂછે એટલે શું થાય? તો યાદ રાખજો, દ્વિઆણ્વીય પ્રક્રિયા અને ત્રિઆણ્વીય પ્રક્રિયા માટે પ્રક્રિયા ક્રમ અને આણ્વિકતા બંને સમાન થાય છે. આ બાબત ઘણા બધાને ખબર નથી હોતી, અને આના ઉપર ઓલરેડી MCQ લાસ્ટ 2 યરથી પૂછાઈ ચૂક્યા છે. ઓકે બચ્ચા પાર્ટી. ઉદ્દીપક નેક્સ્ટ MCQ ની અંદર છે, ઉદ્દીપક પ્રક્રિયાનો વેગ વધારે છે. બિલકુલ સાચી વાત છે. ઉદ્દીપક છે ને એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે. પછી શું છે? બીજું વિધાન છે કે ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા, એક્ટિવેશન એનર્જી એ ઘટે છે. આ પણ સાચી વાત છે. સક્રિયકરણ ઉર્જા ઘટે છે ને, માટે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે છે. તો પહેલું વિધાન આપેલું છે ને બીજું એનું કારણ આપેલું છે, બંને સાચા છે, અને કારણે વિધાનની સમજૂતી પણ આપે છે. માટે B ઇઝ ધ રાઈટ આન્સર. અરે સોરી, બી નહીં, A ઇઝ ધ રાઈટ આન્સર, બરાબર. હવે જુઓ ધ્યાનથી, હોશિયારમાં હોશિયાર બાળક આ જ ભૂલ કરે છે જે મેં તમને હમણાં બતાવી. ઘણા બાળક સાથે મારે ટેલિફોનિક વાત થઈ ને, તો સર અમે પૂંછડીયો શબ્દ જોવાનો અમારે રહી જાય છે. પૂંછડીયો શબ્દ એટલે કયો? ધ્યાનથી જોજો, આ રહ્યો એ, બરાબર. વિધાન A સાચું છે, વિધાન R સાચું છે, એટલે વિધાન અને કારણ બંને સાચા છે. કારણે વિધાનની સમજૂતી આપે છે લખ્યું છે, અને અહીંયા આપતો નથી.
હવે પરીક્ષક દર વખતે પેટર્ન બદલે છે. અહીંયા સમજૂતી આપે છે એ પહેલાં મૂકે છે, ઘણીવાર આપતું નથી એ પહેલાં મૂકે તો ઉપર નીચે થઈ જવાની સંભાવના ખાસ છે. એટલે પૂંછડિયા શબ્દો જોયા પછી જ MCQ ટીક કરવાનો, ખાસ જેને 45+ માર્ક્સ આવે છે MCQમાં એ લોકો ખાસ ધ્યાન આપજો. જ્યારે તમે MCQ તમારા ખોટા થયેલા ચેક કરશો ને તો મોટે ભાગે પૂંછડિયા શબ્દોના લીધે જ તમારે ભૂલ થયેલી હશે. દેટ્સ માય ગેરંટી. અને જો તમારે એવું થયેલું છે ને તો કોમેન્ટમાં મને જણાવજો, યસ સર અમારે પણ એવું થયેલું હતું. એક પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય પ્રારંભિક સાંદ્રતાના ઘનના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે ધ્યાનથી સમજો, અર્ધ આયુષ્ય સમય T1/2 છે, બરાબર છે. એ પ્રારંભિક સાંદ્રતાના ઘનના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે 1/r ની 3 છે, બરાબર છે. તો પ્રક્રિયાનો ક્રમ કયો થાય? તો એના માટે હું તમને ફોર્મ્યુલા યાદ કરી દઉં. T1/2 ચલે છે કન્સન્ટ્રેશન ઓફ R ની 1 - n થાય, 1 - n. તો n બરાબર કેટલા મૂકીએ ત્યારે જવાબ આવે 3, બરાબર. અને એ પણ અહીંયા છેદમાં લઈ ગયા છે માટે ઉપર હોય તો -3 કહેવા હોત, બરાબર. આ જ વસ્તુ ઉપર હોત તો -3 કહેવા હોત. તો શું કરીએ તો -3 જવાબ આવે n બરાબર. તો n બરાબર તમે 4 મૂકી દો, 4માંથી 1 નીકળી જાય, -3 તમને જવાબ મળશે. તો n બરાબર 4 માટે પ્રક્રિયાનો ક્રમ કેટલો થશે? 4. આવું કોઈ પણ વસ્તુમાં ફેરવીને પૂછી શકે છે, બરાબર છે. એવું પૂછી લે કે અર્ધાયુષ્ય સમય છે ને એ પ્રક્રિયકની સાંદ્રતાના વર્ગના સમપ્રમાણમાં હોય છે, વર્ગના વ્યસ્ત પ્રમાણ હોય છે. તો અહીંયા 2 જવાબ આવે તો ત્યારે તમારે n બરાબર કેટલા લેવા પડે? તો n બરાબર તમારે 3 લેવા પડે. હું માત્ર એવું કહું કે અહીં અર્ધાયુષ્ય સમય એ પ્રારંભિક સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, નહીં વર્ગ નહીં ઘન કશું જ નહીં, માત્ર પ્રારંભિક સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હું માત્ર એવું કહું તમને તો T1/2 છે એ ચલે છે 1 કન્સન્ટ્રેશન ઓફ R, આવું જ છે માત્ર. તો એનો આન્સર શું થાય તમારે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે બચ્ચા પાર્ટી. દેટ્સ યોર ડ્યુટી. એક પ્રક્રિયા 0 ક્રમની પ્રક્રિયા છે, એને 10 ડિગ્રી સેલ્સિયસ એનો વધારો કરો તાપમાનમાં તો પ્રક્રિયાનો વેગ બમણો થઈ જાય છે. જો પ્રક્રિયાનું તાપમાન 10થી વધારીને 100 ડિગ્રી સેલ્સિયસ કરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ કેટલો વધે? આના માટે તમારે સૂત્ર મૂકવું પડે. કયું સૂત્ર મૂકવું પડે? ધ્યાનથી સમજજો. એના માટે હું કહું છું R2/R1 ઇઝ ઇક્વલ ટુ, બમણો થાય છે ને માટે 2 T2 - T1. સર T2 - T1માં ખ્યાલ ના આવ્યો. T2 બરાબર તમારે કેટલા લેવાના? તો સર 100 લેવાના. T1 બરાબર કેટલા લેવાના તમારે? તો 10 લેવાના, બરાબર છે. આ T1 બરાબર વેલ્યુ લઈ લેવાની, અહીંયા આ T1 બરાબર લઈ લેવાના, આ તમારે T2 બરાબર લઈ લેવાના. તો R2/R1 ઇઝ ઇક્વલ ટુ 2 T2 - T1 અપોન T1, બરાબર છે. તો અહીંયા 100 - 10 એટલે 90 થશે, ભાગ્યા 10, બરાબર છે. તો 90 ભાગ્યા 10 થશે એટલે જવાબ આવશે 9. તો 2/9. હવે 2/9 કરો ત્યારે તમને કેટલો જવાબ મળે? બરાબર છે. તો 2/9 કરો ત્યારે તમને જવાબ મળશે 512, બરાબર છે. 512 તમને ફાઇનલી જવાબ મળશે. તમારે શું કરવાનું? આ પરીક્ષામાં માનો કે એવું પૂછાય કે 10થી 50 કરીએ છીએ તો તમારે અહીંયા 50 - 10 તો 40/10 એટલે અહીંયા 2/4 આવશે એ વખતે, બરાબર છે. તો આ રીતના તમારે કોઈ પણ વસ્તુ બદલે તો તમે કોઈ પણ તાપમાન માટે ગણી શકો છો. સૂત્ર મેં તમને આપી દીધું છે. સૂત્ર તમારે જો લખવું હોય તો તમે લખી લો. R2/R1 ઇઝ ઇક્વલ ટુ 2 T2 - T1 અપોન T1. આટલું તમારા માટે ફોર્મ્યુલા છે. આટલું જ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો અને તમારે કોઈ પણ જવાબ લાવવાનો. પણ ધ્યાન રાખવાનું કે વેગ બમણો થતો હોય ત્યારે જ તમે આ સૂત્રને એપ્લાય કરી શકો છો. 2N25 gives 4NO2 plus O2. પ્રક્રિયાનો વેગ અચળાંક તમને આપેલો છે કે. શું આપેલું છે તમને? વેગ અચળાંક કીની વેલ્યુ આપેલી છે. ચલો, પ્રક્રિયાનો વેગ તમને આપેલો છે 2.4 × 10⁻⁵ મોલ લીટર સેકન્ડ ઇન્વર્સ. તો N2O5ની સાંદ્રતા કેટલી થાય? N2O5ની સાંદ્રતા કેટલી થાય? હવે આના માટે તમારે એના માટે તમારે સૂત્ર મૂકવું પડે. સૂત્ર કેવી રીતના થાય? ધ્યાનથી સમજજો. પ્રક્રિયાનો વેગ બરાબર છે K ઇન્ટુ કન્સન્ટ્રેશન ઓફ N2O5 ની 1 કારણ કે આ પ્રક્રિયા કયા ક્રમની છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. કેવી રીતના ખબર પડી સર? એકમ પ્રતિ સેકન્ડ ઇન્વર્સ એકમ છે ને વેગ અચળાંક માટે. હવે N25 ને કરતા બનાવો તો વેગ બાય તમારે Kની વેલ્યુ થઈ જાય. તો વેગની વેલ્યુ તમને કેટલી આપેલી છે? સર વેગની વેલ્યુ અમને આપેલી છે સમથિંગ વેગની વેલ્યુ અમને આપેલી છે 2.4 ઇન્ટુ 10⁻⁵.
અને તમને વેગ અચળાંકની વેલ્યુ કેટલી આપેલી છે 3.0 ઇન્ટુ 10⁻⁵. આ બંનેનો ભાગાકાર થઈ જાય, નીકળી જાય 2.4 બાય 3.0 ઇઝ ઇક્વલ ટુ 0.8. આ એનું કન્સન્ટ્રેશન આવી ગયું 0.8 મોલર. દેટ્સ ઓલ. ડી ઇઝ ધ રાઇટ આન્સર. હવે આ લોકો શું કરે તો કંઈ નહીં, ઘણીવાર આ લોકો એમ કરે કે અહીંયા તમને સાંદ્રતા આપી દે, કે આપી દે અને પછી વેગ શોધવાનું કહે. સાંદ્રતા આપી દે, કે આપી દે અને પછી વેગ શોધવાનું કહે. અથવા તો બીજા ઓપ્શનની અંદર શું કરી શકીએ, વેગ આપી દે, સાંદ્રતા આપી દે અને તમને કે શોધવાનું કહે. કોઈ જ ફરક પડતો નથી. આ એમસીક્યુને ઉલટ સુલટ ફુલટ કરે, પણ તમને જો આ કન્સેપ્ટ ક્લિયર છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એવું આઈડેન્ટિફાય તમે કેવી રીતે કરો છો એ તમને ક્લિયર છે, દેટ્સ ઓલ. તમે એ ક્વેશ્ચનને સોલ્વ કરી શકશો. આ ફોર્મ્યુલા બનાવતા તમને આવડવું જોઈએ. નથી આવડતું ચિંતા ના કરો, એમસીક્યુમાં મારી સાથે જોડાયેલા રહો. આ અભિયાનની અંદર હું તમને બધું જ શીખવી દઈશ. ચલો, H2 પ્લસ I2 gives 2HI પ્રક્રિયા માટે વિકલનીય વેગ નિયમ જે છે એ તમારે સમજાવવાનો છે. તો મેં તમને ઓલરેડી એડવાન્સમાં તમને કીધું હતું કે અહીંયા શું થાય વેગ નિયમમાં, તો સર dH2 બાય dt થઈ જશે, dI2 બાય dt થઈ જશે, બંનેમાં માઇનસ ચિહ્ન લાગશે. અને બીજું કે HIમાં 1/2 થશે, કારણ કે તત્વયુગ્મિતીય ગુણાંક કેટલો છે 2 છે. બરાબર. હવે અલગ અલગ ઓપ્શન આપેલા છે. અહીંયા જુઓ HI ને 2 વડે ગુણેલા છે, એટલે આ તો જવાબ નહીં જ આવે. બરાબર. અહીંયા ધ્યાનથી જુઓ, સીની અંદર શું કર્યું છે, HIમાં સમીકરણમાં 1/2 નથી મૂક્યું, અથવા તો 2 અહીંયા ગુણાંકમાં નથી મૂક્યા, એટલે સી પણ નહીં આવે. બરાબર. ચલો, એના પછી બી ઓપ્શનની અંદર જોઈએ. ધ્યાનથી સમજજો. બી ઓપ્શનની અંદર સમીકરણને સરખામણી કરીએ ને તો અહીંયા 2 આપેલા છે, અહીંયા 2 આપેલા છે, પણ સર અહીંયા તો કોઈ જગ્યાએ સહગુણક નથી, તો આ 2 આયા કેવી રીતે? તો એના માટે હું તમને કહી દઉં, આ DHI બાય dt ખરું ને, એકચ્યુઅલમાં અહીંયા શું થયું છે ધ્યાનથી સમજો. અહીંયા આવે 1/2 અને આ 2 ને અહીંયા એ લોકોએ ગુણાકારમાં લઈ લીધા છે બંનેના. બરાબર. આટલો જ ચેન્જ કરેલો છે, બીજો કોઈ ચેન્જ કરેલો નથી. માટે આન્સર કયો થઈ જાય? બી. હવે તમને પરીક્ષામાં આ જ ક્વેશ્ચન ચેન્જ કરીને પૂછેલો હોય તો આ 2 સહગુણકના